ભવસંભવ ભીતિભેદનમ સુખસંપત્કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમે મુદા ધર્મનંદનમહં વિચિંતે. ત્વં સુકાંતભૃતં કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગદેવત્વં ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વકારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, સારાઈ ગઢપુર પ્રદેશના પ્રાણ સમાન ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજની છત્ર છાયામાં મહુવાને આંગણે દિવ્ય શાકોત્સવના શુભ પ્રસંગે સભામાં ઉપસ્થિત ધર્મકુળાશ્રિત વાલા સર્વે અમારા સંતો હરિભક્તો, ઉપસ્થિત રાજકીય સામાજિક મહાનુભાવો, ધર્મપ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, ભગવાન શ્રીહરિની અસીમ કૃપાથી આજે આપણા મહુવાને આંગણે આજથી 200 વર્ષ પૂર્વે ભગવાન શ્રીહરિએ જે લોયાની અંદર દિવ્ય શાકોત્સવ કરીને અનંત જીવાત્માના કલ્યાણને માટે જે અલૌકિક લીલાના દર્શન કરાવ્યા, એની સ્મૃતિની અંદર આપણી સંપ્રદાયની પરંપરા પ્રમાણે વર્ષો વર્ષ આપણે શાકોત્સવ કરીએ છીએ. આમ ભારતીય દર્શન શાસ્ત્રોની મત પ્રમાણે અને વચનામૃતની અંદર પણ ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી આદિ ગ્રંથોની અંદર, સત્સંગી જીવન આદિ ગ્રંથની અંદર આ સિદ્ધાંતને મહારાજે નિરૂપણ કરેલો છે કે ભગવાને જે દિવ્ય ચરિત્ર કર્યા હોય અથવા તો ભગવાનના પ્રાગટ્ય આદિ દિવસો હોય, એ દિવસોએ અમારા આશ્રિતોએ વિશેષ ભગવાનનું અનુષ્ઠાન, ભજન, કીર્તન, ભક્તિ અને ભગવાનનું પૂજન અર્ચન વગેરે કરવું. કારણ કે આ જગતના કલ્યાણને અર્થે ભગવાન શ્રીહરિએ જ્યારે આ ધરા પર મનુષ્યત્વનું ધારણ કરીને જે વૈદિક ઉપાસના ભક્તની રીત, જે સત્સંગની રીત, એની સ્થાપનાને માટે જ્યારે મહારાજે દાખલો કર્યો, ત્યારે ભગવાન શ્રીહરિએ એક વિશાળ હૃદયનો સંકલ્પ પોતાનો પ્રગટ કર્યો અને મહારાજે એમ કીધું કે આ કૂવાની અંદર જેટલા રઈના દાણા માય એટલા જીવને અમારે અમારા ધામમાં લઈ જવા છે. આ સંકલ્પ નાનો ન કહેવાય. ત્યારે સંતોને મનની અંદર એમ કદાચ પ્રશ્ન ઉપસ્થિત થયો કે આ રઈના દાણા તો એક કૂવાની અંદર તો કેટલા લાખોની સંખ્યામાં રઈના દાણા જાય, તો એમ કેમ જીવાત્માનું કલ્યાણ થઈ જાય? એટલે બધા જીવાત્માને ક્યાંથી મહારાજને કહે કે તમે ધામમાં તેડી જશો? ત્યારે મહારાજે પોતાનો ઉદાર ભાવ બતાવ્યો. મહારાજ કે આ સત્સંગની અંદર જે ભગવાનનું ભજન કરશે, ભગવાનની ભક્તિ કરશે, એને તો અમે ધામમાં તેડી જ જશું. એ તો ભગવાનના ભક્તિની પ્રતાપે કરીને એના અધિકારથી એ પોતે ભગવાનના ધામની પ્રાપ્તિ કરે. પણ કદાચ કોઈ નિર્દોષ ભાવે અહોભાવ લઈ લેશે ભગવાનનો, તો મહારાજ કે અમે એનું પણ કલ્યાણ કરશું. આ ભગવાન પ્રત્યેનો અહોભાવ જીવાત્માને કેમ પ્રગટ થાય? ત્યારે આપણા શાસ્ત્રોની અંદર ભગવાનના સ્વરૂપનું ખૂબ વિશાળ દ્વારા એનું મહિમા બતાવવામાં આવ્યો છે. ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર કીધું કે જેને ભગવાનનો અનન્ય આશ્રય કરવો હોય, એને ભગવાનના પરિપૂર્ણ સ્વરૂપને, પરમાત્માના પરિપૂર્ણ જે મહારાજનું જે અંતર્યામી સ્વરૂપ, જે અલૌકિક સ્વરૂપ અથવા તો ભગવાનનું દિવ્ય સ્વરૂપ, એવું જે પરમાત્માનું અક્ષરધામની અંદર સદા સાકાર દ્વિભુજ દિવ્ય મૂર્તિ મહારાજની બિરાજે છે, એ સ્વરૂપ અને પોતાને જે પ્રાપ્ત થયેલું એવું પરમાત્માનું સ્વરૂપ, એની અંદર એકાત્મ ભાવ રાખીને
જેમ મહારાજ ભગવાનની આપણે આગળ હાજરા હજુર ભગવાન બેઠા છે, ભગવાન પ્રગટ બેઠા છે, એવો ભાવ રાખીને જ્યારે આપણે ભગવાનની આગળ દાસ ભાવ, નિષ્કપટ ભાવ, નિર્માની ભાવ રાખીને ભગવાનને આશ્રયમાં જઈએ ત્યારે મહારાજ કે એનો નિર્દોષ ભાવ, એનો ભાવ જોઈને અમે મારા ધામમાં તેડી જશું. આજે આપણી સત્સંગની પરંપરા બે પ્રકારે જીવાત્માને ભગવાનના સાનિધ્યની પ્રાપ્તિ થાય. એક અનુભવ દ્વારા થાય, એક ઉપદેશ દ્વારા થાય. ભગવાનના મહિમાનો ઉપદેશ એટલે જો આપણા સત્સંગની અંદર, આપણી સનાતન પરંપરાની અંદર કથા, વાર્તા અને સત્સંગનો મહિમા બતાવ્યો. આ શાસ્ત્ર એક એવું પ્રમાણ છે કે જેવું હોય એવું ચિત્ર પરમાત્માનું, જગતની અને જીવનું, આ ત્રણેય ચિત્રનું યથાર્થ ભાવ આપણને જો સમજાવતું હોય તો એ આપણા સનાતન વૈદિક ધર્મના શાસ્ત્રો છે. આ જગતનું નાશવંતપણું, આ જીવનું જે માયાની અંદર આવૃતપણું, સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ ઇત્યાદિ દેહને ધારણ કરીને ત્રિવિધ તાપની અંદર જીવાત્મા જે બળે છે, તપે છે, લક 84ની યાત્રા કરે છે અને ભોગવે છે, એનું જ્ઞાન અને એમાંથી મુક્ત થઈને જીવાત્મા ભગવાનના ધામની પરમ પ્રાપ્તિ કેમ કરી શકે એનું જ્ઞાન અથવા એનો માર્ગ જો આપણને કોઈ પ્રશસ્ત કરતું હોય તો આપણા આ શાસ્ત્રો કરે છે. એટલે એ શાસ્ત્રોનો આશ્રય લઈને, શાસ્ત્રોનો શ્રવણ કરીને જ્યારે જીવાત્મા સિદ્ધાંતને પકડે, ભગવાનની બાંધેલી રીતને, મર્યાદાને પકડે, ત્યારે શાસ્ત્ર કહે છે કે ઉન્નતિના માર્ગ ઉપર જાય છે. અને ઉન્નતિ એટલે ભગવાનના ધામની પ્રાપ્તિની જીવાત્મા માર્ગ અગ્રેસર થાય છે. જગતમાં તો સુખ્યો થાય એટલે ઘરમાં ખાવા ધાન ન હોય તો ધાન મળે, જગતની અંદર માન સન્માન ન હોય તો માન સન્માન મળે, પણ એટલેથી અટકતું નથી. જો ભગવાનનો અનન્ય આશ્રય જીવાત્માએ કર્યો હોય તો ભગવાનના ધામ સુધી જીવાત્માને પહોંચાડે છે. પણ જ્યારે એની અંદર જીવાત્માને પોતાના અંતરના રહેલા જે શત્રુઓ એટલે કે કામ, ક્રોધ, માન, મત્સર ઇત્યાદિ જ્યારે એના ઉછાળા મારે ત્યારે જીવાત્માને આવા શાશ્વત સુખને પ્રાપ્ત કરાવે એવો ધર્મ મળ્યા છતાં પણ એ જીવાત્મા એની અંદર રહી શકતો નથી, કારણ કે એના સ્વભાવનો ગુલામ થાય છે. શાસ્ત્રની અંદર એક વ્યક્તિ બતાવી છે કે એક દ્રષ્ટાંત આપ્યું છે કે પાણીને તમે ગરમ કરો ને, ગરમ કરો પાણીને અને એને અતિશય વરાળ થાય એટલી સ્થિતિ સુધી એને ગરમ કરો, પણ જ્યાં તમે એને થોડુંક છોડો ને એટલે વાળું પાછું કેવું પરિવર્તન થઈ જાય એનું. આપણે વિજ્ઞાન ભણ્યા છીએ ને સ્કૂલની અંદર, નિશાળની અંદર. પાણી ઉકળે, વરાળ થઈ જાય, પણ એને ઉપર તમે જ્યાં ટાઢું પડે ને એટલે વળી પાછું પાણી થઈ જાય, હતું ને એવું ટાઢું. એનો પ્રકૃતિ સ્વભાવ મૂકે નહીં. મહારાજે વચનામૃતની અંદર લખ્યું. આ પ્રશ્ન એટલા માટે આપણે કરવો પડે કે આપણે આપણા અંતરાત્માને ટટોળવાની જરૂર છે. મહારાજે સત્સંગમાં બે પ્રકારના જીવો બતાવ્યા, દૈવી જીવ અને આસુરી જીવ. અને મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે આસુરી જીવ હોય ને, શિંગડીઓ વસનાક ભગવાનના થાળની અંદર ધરાવો ને તો એનું વિષ મૂકતો નથી, એનો સ્વભાવ મૂકતો નથી. એમ આ જગતની અંદર આસુરી તત્વ જે યુક્ત જે જીવ છે ને એ ભગવાનના ધર્મના સત્સંગમાં આવ્યા તો પણ એને પોતાના સ્વભાવ ટળ્યા નહીં, કારણ કે દેહાભિમાન અને અહંકાર વચ્ચે નડ્યા. અને એટલે આ અમારે કહેવું પડે, જેને ધર્મકુળનો આશ્રય છોડ્યો એના જીવનમાંથી ધર્મ એ છૂટ્યો. અને ધર્મ છૂટ્યા એના પ્રગટ પ્રમાણ, કારણ કે કોઈ આંગળી કરે ને, આંગળી કરવી સહેલી છે, પણ ભગવાન સ્વામિનારાયણને નંદ સંતોએ કીર્તનોની અંદર લખ્યું, જ્યારે આવ્યું છે ધર્મનું કુળ રે ત્યારે જામ્યું છે સત્સંગનું મૂળ રે. એટલે એ મૂળને અમારે જતન કરવાની જવાબદારી છે, અમે એને છોડવાના નથી. આ ભગવાન સ્વામિનારાયણે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. પૂર્વ વક્તાઓએ મહુવા મંદિરની વર્તમાન પરિસ્થિતિને લઈને જે થોડી છણાવટ કરી, અમારા સુધી જે સીમિત છે ત્યાં સુધી હું અમારા ધર્મકુળ વતી મારી વાત આટલી સ્પષ્ટ કરવી હરિભક્તોને જરૂરી છે. અને હરિભક્તો એના સાક્ષી છે. જ્યારે આ મંદિરની અંદર નૂતન મંદિરના સંકલ્પ હરિભક્તોએ કર્યો, એના ખાતમુહૂર્ત વગેરેની અંદર અમે જ આવ્યા હતા. અને એનું ખાતમુહૂર્ત જ્યારે કર્યું, એની મિટિંગ કરી, ત્યારે હરિભક્તોની હાજરીની અંદર આ વાત થયેલી કે આપણી પાસે શાસ્ત્રોક્ત એવું કોઈ પ્રમાણ નથી. આપણા ધર્મશાસ્ત્રોની અંદર બે પ્રકારે પ્રતિષ્ઠાનું, કારણ કે તમને ઊંડું જ્ઞાન ન હોય એટલે ઓઠું ગોઠું સમજાવે. જોકે એક વાતનો મને આનંદ છે, મને એક જણનો ફોન આવ્યો, મને કે બાપુજી આવું કે છે. મેં કીધું તો
તો કે અમને વિશ્વાસ ક્યાં છે? જે મંચ ઉપરથી એમ કહેતા હોય કે નુગેન પ્રસાદજી મહારાજને છોડું તે દિવસ પ્રાણ નીકળી જાય, આજે એને છોડી દીધા. જો એમ બોલીને ફરી ગયા તો હવે એના વાતમાં વિશ્વાસ કેટલો? એ આજે એમ કે અમે વિધિ કર્યો. તમે એક વસ્તુને વિચારજો, શાસ્ત્રોની અંદર જે પણ વિધાન બતાવ્યું છે, અને એક ખોટું છે ને પછી એને હંતાડવા 100 ખોટા બોલવા પડે, અને ખોટા છે ને ઉજાગર થાય, છાના ન રહે અને દેખાય. આ તો આપણી દ્રષ્ટિ એને જોવાવાળી હોય. તો તમને એમ કહેતા હોય એક તો મધરાતે ઠાકોરજીને કોઈ પણ વિધાન કર્યા વગર, વિધિ કર્યા વગર, શાસ્ત્રોની અંદર ચલ પ્રતિષ્ઠા અચલ પ્રતિષ્ઠા બંનેનું વિધાન આપેલું છે. આપણે પૂજા કરીએ ને એની અંદર પણ ભગવાનનું આવાહન કરીએ છીએ, પણ એનું આવાહન કરીને વિસર્જન કરવાનું વિધાન શાસ્ત્રએ આપ્યું છે. આપણે રોજ પૂજા પૂરી થાય એટલે આપણે સંકેલીને પાછી પૂજાની પેટીમાં પધરાવીએ છીએ. એનું વિધાન શાસ્ત્રોમાં બતાવેલું છે. જે આપણા ઘરની અંદર જે મૂર્તિ આપણે પધરાવીએ છીએ એની અંદર પણ પટમૂર્તિની જ્યારે પ્રતિષ્ઠા થઈ હોય, ચિત્ર પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ હોય, તો એનું પણ ચલ પ્રતિષ્ઠા આવાહન વિસર્જનનું વિધાન શાસ્ત્રોએ બતાવેલું છે. પણ જ્યારે અચલ પ્રતિષ્ઠા ભગવાનની કરવામાં આવતી હોય, મૂર્તિમંત સ્વરૂપ જ્યારે પધરાવવામાં આવતું હોય, તો એને માટે શાસ્ત્રોએ વિધાન કર્યું છે કે કદાચ જો મૂર્તિ દગ્ધ થઈ હોય, ડૂબમાં જતી હોય, ખંડિત થતી હોય, અથવા તો કોઈ એવા આપતકાળની અંદર જ્યારે મૂર્તિનો આશ્રય અથવા તો મૂર્તિનું સંરક્ષણ જ્યારે જોખમમાં મુકાણું હોય, કોઈ શબનો પ્રવેશ થયો હોય, કોઈ એવા અમંગલ વ્યક્તિ અથવા તો એવા અપવિત્ર વ્યક્તિનો સ્પર્શ થઈ ગયો હોય, આવા વિધાન જો થયા હોય તો જ એ મૂર્તિને ત્યાંથી ચલિત કરાવી શકાય. બાકી એને ફેરવવાનું વિધાન આપણા શાસ્ત્રોમાં બતાવેલું નથી. અને છતાં પણ અમે કીધું કે જ્યાં સુધી એ શાસ્ત્રનું પ્રમાણ ન મળે ત્યાં સુધી આપણા જે મંદિરની અંદર, જેમ હમણાં સંતોએ કીધું, વિહારીલાલજી મહારાજ, આનંદ પ્રસાદજી મહારાજ ને નરેન્દ્ર પ્રસાદજી મહારાજ અને પૂજ્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજે જે સ્વરૂપોની સ્થાપના કરી છે અથવા તો એની આરતી ઉતારેલી છે, એ સ્વરૂપોનું ચલાયમાન કરવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. આ સ્પષ્ટ કીધું હતું. જો બનશે તો 2 મંદિર કરીને આપણે નભાવશું, ત્યાં બીજી મૂર્તિ આપણે ભગવાનની પધરાવશું, પણ આ મૂર્તિનેથી ખસેડવાની થાય નહીં જ્યાં સુધી શાસ્ત્રોક્ત વિધાનને પ્રમાણ ન મળે. આ હું સ્પષ્ટ કહું છું. આની વાત, આના સાક્ષી હરિભક્તો પણ છે અને ભગવાન સ્વામિનારાયણ એના સાક્ષી છે. અને એનાથી વિશેષ વાત, તમે એમ કહો કે અમે વિધાન કર્યું, અડધી 10 મિનિટમાં કોઈ વિધાન, આ ડીંગલા ડીંગલીનો ખેલ નથી પહેલા. આ ભગવાનના પ્રગટ સ્વરૂપના વિસર્જનનું વિધાન છે. અને છતાંય હજુ જો એક જુઠ્ઠાને હંતાડવા શું, તમે એમ કહો કે અમે વિસર્જન કરી લીધું, ભગવાનનું વિધિ કરીને અમે ઉત્થાપન કર્યો, તો બીજે દિવસ સવારે તમે આરતી કોણે ઉતારી? ભગવાન તો વિસર્જિત થઈ ગયા હતા. એ મૂર્તિમાંથી ભગવાનને વિસર્જન કરી દીધા, તમે ચલિત કરી દીધા, ભગવાનને ચલાયમાન કરી દીધા, તો બીજે દિવસે તમે આરતી કોણે ઉતારી? પથ્થરની. એ પથ્થરની આરતી ઉતારી. ખોટું ને ઢાંકવા ખોટું બોલે ને, એક ખોટું 100 ખોટાને બોલાવે, અને તમે એની પથ્થરની આરતી તમે, કારણ કે માનો કે વિસર્જન તમે અડધી રાતે 10 મિનિટમાં આપતકાળ માનીને કરી દઉં, તમારા જેવા અપવિત્ર વ્યક્તિનો સ્પર્શ થયો એટલે મૂર્તિને ખસેડવાનો અધિકાર નિર્માણ થયો. કદાચ એમના જેવા અપવિત્ર વ્યક્તિઓ, ભ્રષ્ટ વ્યક્તિઓ અને કહેવાય અધર્મી વ્યક્તિઓનો એનો સ્પર્શ થયો એટલે મૂર્તિને પરિવર્તન કરવાનો અધિકાર કદાચ મળ્યો, નિર્માણ થયો. પણ જો ભગવાનને પુનઃ નવા મંદિરમાં પ્રતિષ્ઠા હોય તો એનો વેદોક્ત વિધિ સાથે યજ્ઞ આદિ કરીને પુનઃ પ્રતિષ્ઠા કરવાનું વિધાન કરવું પડે, અને પછી એ મૂર્તિની આરતી થાય. તમે સવારે આરતી કોણે ઉતારી? એટલે એક જુઠ્ઠાને છપાવવા 100 જુઠ્ઠા બોલે અને પછી ગમે તેટલી વાતો કરે. પણ સત્સંગ સમાજને મહેરબાની કરીને કહું છું, વાલા ભક્તો, બાબર જેવા આવ્યા ને તો એને ભગવાન રામના મંદિરોને તોડવાનો પ્રયત્ન કર્યો હતો, પણ હૃદયમાંથી ભગવાન રામ હટલી શક્યા નહીં. આજે એનું પ્રમાણ જોઈએ છે કે આપણે પુનઃ એ જગ્યાએ સ્થાપિત કરી શક્યા છે. હજુ એવા બાબરો, કંસો એવા રહેલા છે, અસુરી જે જગન્નાથપુરીમાંથી જે છટક્યા ને, એ બધા આ રૂપ લઈને જગતની અંદર, સંસારની અંદર ફરે છે. અને હું કહેવા અધિકારી છું, કારણ કે અમારા નામનો ઉપયોગ કરીને હરિભક્તોને છેતરવા પ્રયત્ન કર્યો છે. માટે હું એનું સ્પષ્ટીકરણ કરું છું કે અમે એની અંદર અધર્મમાં જરાય અમે સંમત નથી. અમારું કાર્ય છે ધર્મનું રક્ષણ કરવું, અને ધર્મનું રક્ષણ ચાહે નારગોલનું મંદિર થયું હોય જીર્ણોદ્ધાર, સંતોએ હમણાં ગણાવ્યા એસપી સ્વામીએ, એવા હજારો મંદિરોના જીર્ણોદ્ધાર થયા છે, પણ કોઈ જગ્યાએ અમે મૂર્તિને ઉત્થાપન કરવાની આજ્ઞા વગર વિધાને કરી નથી, અને આમાં પણ અમે કરી નથી. એટલે ધર્મકુળ એની અંદર સંમત નથી. ભગવાન સ્વામિનારાયણ એમાં રાજી ન હોય, ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી વિરુદ્ધ જઈને કામ કરે, અને કદાચ આવું મનસ્વી કોઈ કામ કરે ને તો એની અંદર ભગવાનનો રાજીપો પણ ન હોય. આ વાત નિર્વિવાદ છે. અને હું કાયમ કહું છું, જો તમે એવો દાવો કરો કે ભગવાન શિક્ષાપત્રી લોપવાથી રાજી થાય, તો હું એમ દાવો કરું છું કે સ્વામિનારાયણ ભગવાન નથી, શિક્ષાપત્રી શાસ્ત્ર નથી, એ માત્ર વાર્તા છે, વચનામૃત વાર્તાઓ છે, ભગવાન નથી. જો ભગવાન હોય તો એના વચન ખોટા ન હોય. મહારાજે લખ્યું કે આ અમારી બાંધેલી આજ્ઞાને લોપીને કોઈ વર્તશે તો એ સત્સંગી નથી ને એનું કલ્યાણ નહીં થાય. અને એ વચનમાં જો વિશ્વાસ હોય તો આનું કલ્યાણ નથી થવાનું, નથી થવાનું, નથી થવાનું. આ વાત નિર્વિવાદ માનજો. મને ઘણી વખત પ્રશ્ન થતા, હાથમાળની હવેલી ઝૂંપડીનું દ્રષ્ટાંત વચનામૃતમાં ભગવાને કેમ દીધું?
પણ મને આજે એનો અહેસાસ થાય કે કળિયુગની અંદર સત્યને હંમેશા ઝૂંપડીમાં જ રહેવાનો વારો આવે છે. આ વાત નિર્વિવાદ છે. સત્યને ધર્મને હંમેશા ઝૂંપડીમાં જ રહેવાનો વારો આવે, અને જે અસત્ય હોય, અધર્મ હોય ને એ હાથમાળની હવેલીમાં રહે. પણ ભગવાન સ્વામિનારાયણ કે અહીંયા કલ્યાણ નથી થવાનું. આ ભલે ઝૂંપડીની અંદર ભગવાનનું ભજન કરે ને, ભગવાન શબરીના એ ઝૂંપડીની અંદર, એ સગ્રામ ભક્તના ઝૂંપડીની અંદર ગયા. હમણાં સંતોએ કથા વાર્તાની અંદર દાદા ખાચરનો દ્રષ્ટાંત આપ્યું ને, મહારાજ એવા દાદાના પ્રેમને વશથીને એના મહેલોની અંદર ભગવાન લોભાતા નથી. એટલે મહેરબાની કરીને એવા, અને જેટલો પાપ અધર્મ કરવાનું છે, અધર્મનું સ્વીકૃતિ કરનાર, અધર્મનું સમર્થન કરનાર અને અધર્મની સામે મૌન રાખનાર પણ એટલા દોષી છે. એ વાતને નિર્વિવાદ માનજો. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર એક વાત કરી, અમારા આશ્રિત ભક્તોએ બે વાત અવશ્યપણે રાખવી. એક, પતિવ્રતાની ભક્તિ, મહારાજે બહુ સુંદર, અને બીજી શૂરવીરતા. પતિવ્રતાની ભક્તિનું મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે જેમ પતિવ્રતા સ્ત્રી હોય, એ પોતાનો પતિ કદાચ કંગાલ હોય, રાખ હોય, તો પણ એને સીવો સંકલ્પ એ પરપુરુષનો ન કરે, અને એવી રીતે એ સુખ દુઃખ પછી ગમે તેવા એની અંદર એની સાથે સહન કરે, પણ અન્યાશ્રય ન કરે. ત્યારે એને પતિવ્રતા કીધા. આજે દીક્ષાઓ લીધી મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસે, નામ વાપર્યા અમારા, અને તમે હવે બીજાના શરણે જાઓ તો આ વ્યભિચારીનો સત્સંગ છે. આ પતિવ્રતાનો સત્સંગ નથી, આ વ્યભિચારનો સત્સંગ છે. અમારા નામે તમે હરિભક્તોની અંદરથી ઉઘરાણા કર્યા. અજેન્દ્ર પ્રસાદજી મહારાજ પાસે દીક્ષા લીધી, અને અજેન્દ્ર પ્રસાદ આને ગુરુદ્રોહી અને ચાંડાલ દેશભાગના લેખમાં ભગવાને કીધા છે. એટલે આનાથી સાવધાન રહેજો. એક, મહારાજ કે પતિવ્રતાની ભક્તિ રાખે, અને બીજું મહારાજ કે શૂરવીરપણું રાખવું. પોતાના પતિનું જો કંઈ ઘસાતું બોલતું હોય તો ત્યાં કાયર થઈને મૌન રહેવું નહીં. એના વેણ ઉપર વેણ લાવવા, પાજી પલાવની છાયામાં. બાજવાની વાત નથી, પણ તમે ખોટું કર્યું છે એવું તો કહેવાનો આપણો અધિકાર છે ને, એ અધિકાર રહેવાનો છે ને કહેવું જોઈએ. હું કદાચ અધર્મને રોકી નહીં શકું, પણ અધર્મ છે એટલું કહેવાનો ને કહેવાનો. આ અધર્મ છે, અધર્મ છે ને અધર્મ છે એટલું તો પ્રતિપાદિત થશે થશે ને થશે. અને એટલું કરશું ને તોય ભગવાન સ્વામિનારાયણ એમ કહેશે કે અમારા ધર્મનો પક્ષ રાખ્યો. મહારાજ કીધું, નારદ સંકાદિક જેવાય વિમુખોનો પક્ષ રાખ્યો નથી. કદાચ એમ કોઈ કહેતા હોય કે સંતોને તો સમદ્રષ્ટિ હોવી જોઈએ, મહારાજ કે શાસ્ત્રોનો સિદ્ધાંત નથી, એ સિદ્ધાંત કાયરોનો સિદ્ધાંત છે. શાસ્ત્રનો સિદ્ધાંત તો એમ કહે છે નારદ સંકાદિક જેવા હતા તોય પણ એમને ધર્મનો, સત્યનો અને નીતિનો પક્ષ રાખ્યો, અધર્મનો પક્ષ ને વિમુખોનો પક્ષ ક્યારેય રાખ્યો નથી. એટલે આવી શૂરવીરતા આપણે રાખીને આપણે નથી ખોટામાં કાર્ય કરવા કે નથી ખોટાની અંદર સહમત થવું. છતાંય જો કોઈ માન પારને હાર લેવા માટે ત્યાં આવા પ્રસંગોમાં ગયા ને, તો માનજો એટલા ને એટલા પાપના ગુનેગાર છો. જેટલું પાપ અધમ કરનારે કરેલું છે, પણ એનું દ્રષ્ટિ કરનારને. દુર્યોધન કુરુસેનાની અંદર, કુરુસભાની અંદર દ્રૌપદીના વસ્ત્ર હણ્યાતા દુશાસને. વસ્ત્ર કોણે ખેંચ્યા હતા? દુશાસને. આદેશ હતો દુર્યોધનનો. જંગાપીઢીથી કર્ણે, ભીષ્મ પિતામહ દ્રોણાચાર્ય જેવા ત્યાં હતા, એમને પણ એ શિક્ષાનો ભાગ કર્યો, કારણ કે મૌન રહ્યા હતા ત્યાં. અહીંયા મૌન રહ્યા ને તમે ધર્મનું રક્ષણ માટે તમે નકારી પણ ન શક્યા, એટલે એમને બાણસૈયાનો એમને વારો આવ્યો. આ શાસ્ત્રનો સિદ્ધાંત આપણને બતાવે છે. એટલે આપણા માટે સાવધાન થવાની વાત છે. આટલી વાત વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપણે શાકોત્સવના ઉપર આવીએ. હું તો ભગવાનની કથા વાર્તા અને ભગવાનનો મહિમા માટે અહીંયા આવ્યો છું. વર્ષો વર્ષ આપણે મહુવાની અંદર આ સત્સંગ કરીએ છીએ, અને એની પાછળનું કારણ એ છે, અમે જ્યારે જવાબદારી સોંપીને, જ્યારે ગરડા મંદિરની અંદર મહારાજશ્રીના આશીર્વાદથી, ભગવાન ગોપીનાથજી મહારાજના આશીર્વાદથી પ્રમાણિત જે ભક્તો અહીંયા ભૂપતભાઈ જેવા, ગોરધનભાઈ જેવા બેઠા છે, એમને જ્યારે અમે સેવાનું જ્યારે જવાબદારી સોંપી, ત્યારે હરિભક્તો, મહુવાના ભક્તોને એવો સંકલ્પ હતો. પહેલાં અહીંયા આગળ સંતો રહેતા, પણ એટલું સત્સંગનો કથા વાર્તાના યોગના અભાવના કારણે, અથવા તો અહીંયા ઉત્સવ સમયના અભાવના કારણે અમે મંદિરે દર્શન કરવા આવ્યા હતા. આવી સત્સંગ ઉત્કર્ષ યાત્રામાં આવ્યા હતા. આ સત્સંગના વિકાસની પરિસ્થિતિ ક્યારથી નિર્માણ થઈ તમને કહું. સત્સંગ ઉત્કર્ષ યાત્રાની અંદર અમે નીકળ્યા હતા ગરડા મંદિર તરફથી, અને ત્યારે ગામડે ગામડે વિચરણ કરતાં કરતાં મહુવા આવ્યા હતા. અને ત્યારે સંકલ્પ થયો કે આ મહુવાની અંદર પણ સત્સંગ પાછો જાગૃત થાય ને જામે, એના માટે કંઈક કરીએ. અને અમારા ભલામણથી જ વહીવટી બોર્ડે આ મંદિરમાં અહીંયા મૂક્યું હતું. અમારો તો શુદ્ધ ભાવ હતો કે આ મંદિરનો વિકાસ થાય, એના બદલે આ મંદિરને ધ્વસ્ત કરી અને પોતાના વિકાસના માર્ગો પ્રશસ્ત કર્યા. છતાંય પણ અમે મોટું મન રાખીને કીધું કે કંઈ નહીં, આ મંદિરને યથાવત રાખીને કદાચ નવું મંદિર થાય, નવો સત્સંગ વધે નવા વિસ્તારની અંદર, તો આવકાર્ય છે. સુરત આદિ શહેરોની અંદર, ઘણા બધા શહેરોની અંદર એકથી વધુ મંદિર હોય છે, અને અહીંયા પણ આપણે એવો સત્સંગ વધે એવું કરીએ. પણ કહેવાની પાછળનો ભાવાર્થ કે મંદિરને નુકસાન કરવાનું આજે અમને દુઃખ છે એ વાતનું, કે અમારા વિશ્વાસને તો એમને જેને કહેવાય કે કલંકિત કર્યો, પણ ભગવાન સ્વામિનારાયણના ભરોસાને આપણે તોડીને આજે મનસ્વી કાર્ય કરવા જઈ રહ્યા છે. ભગવાનને પ્રાર્થના કરીએ એમને સદબુદ્ધિ આપે, અને જો માર્ગે વળે તો આ સત્સંગની અંદર આ લોહીના આવડા રડતા હરિભક્તોના મનના, મહારાજ કીધું એક જીવને અમે દુભાવીએ ને તો મહારાજ કે એનો અમે ડર લાગે છે
એક ભગવાનનો ભક્ત જો એનું હૃદય દુભાય ને તો એનો ડર લાગે છે. આ પાપીઓને, આ લાખો હરિભક્તોના હૃદય દુભાના છે, એનું એમને જરાય ડર નથી, કારણ કે એને ભગવાનનો ડર નથી રહ્યો. આ એક પરાકાષ્ઠા છે. વિશેષ સમય નથી લેવો આપણે, કારણ કે સમય ઘણો થયો છે, પણ આ વાસ્તવિકતા છે એટલા માટે સ્પષ્ટીકરણ કરવું પડે ને, કારણ કે કાલે સવારે કોઈ નામી અનામી અમારા નામે કોઈ ભરમાવે નહીં, એટલે આ સ્પષ્ટીકરણ કરવું પડે છે. વિશેષ વાત આપણે શાકોત્સવની કરવી છે. ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પૂર્વે લોયાની અંદર એક દિવ્ય ઉત્સવ કર્યો, અને ભગવાને આ ધરા ઉપર પોતાના જીવાત્માને, ભક્તોને ભગવાનની ઓળખાણ કેમ થાય એના માટે સંતોએ દાખલો કર્યો છે. અનેક એવા ઉત્સવ કર્યા, કથા વાર્તાઓ કરી, વિષ્ણુ યાગ કર્યા. મહારાજ કે એનું અમે નિર્માણ એટલા માટે કર્યું કે અંત સમયે જીવાત્માને જો એમાંથી કોઈ સ્મૃતિ થઈ આવે તો જીવાત્માનો બેડો પાર થઈ જાય, એટલા માટે મહારાજે. અને એટલે જ આને ધર્મસભા કહેવામાં આવે છે. બાકી અહીંયા ધર્મની વાત હોય, બાકી ઘર સભા, ત્યાં ઘરના ગપગોળા હોય. આ ધર્મસભા છે, આ ધર્મસભા છે એટલે અહીંયા ધર્મની વાત થશે. બાકી ઘર સભામાં ઘરના ગપગોળા હાલ્યા કરે. પણ આપણે ભગવાનને આજ્ઞા કરો ને તો ધર્મસભાની અંદર સંતો એનું વિશ્લેષણ કરશે. પણ મારો પ્રસંગ કહેવાનો, ભગવાને જે આ ઉત્સવો કર્યા ને, આ ઉત્સવની અંદર પણ મહારાજે ધર્મનું રક્ષણ, સત્સંગીને ભગવાનની નિષ્ઠા દ્રઢ થાય એના માટેના આયોજન કર્યા. 200 વર્ષ પૂર્વ પ્રસંગ એવો બન્યો કે મહારાજ લોયાની અંદર શાકનો વઘાર લીધો. આપણા સંતોએ એને કીર્તનની અંદર લખ્યું, 12 મણ એકાક્ષરી વઘારમાં જોવા આવ્યા શિવ બ્રહ્મા. મહારાજે 12 મણ ઘીનો વઘાર લીધો અને 60 મણ અંદર રીંગણા ઓર્યા, 4 ચીરીઓ કરી, અંદર મસાલા વગેરે નાખી અને એની અંદર પધરાવ્યા. અને મહારાજ જ્યારે ચરિત્ર કરતા ને ત્યારે ઘણી વખત મહારાજ માનુષી ચરિત્ર કરતા. જીવાત્માને ભગવાનની કેટલી નિષ્ઠા દ્રઢ છે, કેટલું પ્રગટ ભાવ દ્રઢ છે, એને પરીક્ષા થાય એમની અંદર. બે વસ્તુ થાય. ઘણી વખત કોઈ આ ચાયણી છે એક પ્રકારની, આમાં જે આવા કાંકરા હોય ને બધા નીકળી જવાના છે. હરિનો માર્ગ છે શુરાનો, નહીં કાયરનું કામ જોરે. આ બધા જે, અને જે વાતો, કેમ કે જે માણસ એટલી નૈતિકતા ન રાખે, અધર્મની સામે જજુમવું જોઈએ, એ જજુમી ન શકે એટલે અધર્મના શરણે થઈ જાય, તો જ પક્ષ બદલવો પડે ને. જેની સામે અરે કોઈ ફના કેમ ન થઈ ગયા, આ પક્ષની અંદર ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત, શિક્ષાપત્રી, સત્સંગી જીવનના સિદ્ધાંતનું રક્ષણ કરતા કરતા ફના થઈ જવું મંજૂર છે, પણ અધર્મના વિમુખના શરણે જવું મંજૂર નથી. ભિક્ષા માંગીને ખાવી પડે તો મંજૂર છે, પણ અધર્મના રાજ લઈને અધર્મના શરણે જઈને રાજ લેવું મંજૂર નથી. આ વાત નક્કી, આવો નિષ્ઠા દ્રઢ હોવી જોઈએ. ત્યારે ભગવાન સ્વામિનારાયણે જે 200 વર્ષ પૂર્વે જે લીલા લોયાની અંદર કરી, એ ભગવાનનો નિશ્ચય દ્રઢ કરાવવા માટે કરી છે. જ્યારે મહારાજ આ રીતે મનુષ્ય ચરિત્ર કરતા ત્યારે એમાં મહારાજ હળદર, મસાલો, મીઠું વગેરે મસાલો એની અંદર રીંગણાની શાકના વઘારની અંદર નાખે, પછી એ પોતાના હળદરવાળા હાથ ધોતી ઉપર લોહી નાખતા. કથા તો આપણે ઘણી વખત સાંભળી છે, પણ આ પ્રસંગને યાદ કરીએ છીએ, એના નિમિત્તે ઉત્સવ છે એટલે પ્રસંગને ફરી એક વખત સ્મૃતિમાં લઈએ. ભગવાન જ્યારે આ ચરિત્ર કરે, મહારાજ જ્યારે આ ચરિત્ર કરતા ને, બન્યું એવું કે કાશીદાસ, કાનદાસ વગેરે પાટીદાર ભક્તો ત્યાં ચરોતરથી ભગવાનના દર્શને આવેલા. અને જ્યારે આવ્યા ને ભગવાનને આ લીલા કરતા જોયા, ભગવાનની અંદર મનુષ્ય ભાવ આવી ગયો. એમને એમ થયું કે ભગવાન છે તો આને, ભગવાનને આટલો વિવેક નથી કે આ કોઈ રૂમાલ હોય, ગમછો હોય, એના ઉપર હાથ લૂએ, આ પહેરેલા કપડા ઉપર હાથ લૂએ છે. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું કે હલ્દીવાલા હાથ લૂએ નિજ ધોતીએ, પીળે પટ શોભે પરિબ્રહ્મજો. જેને ભગવાનનો અનન્ય નિશ્ચય હતો ને, એને તો કેવા દર્શન થયા, તો કે પીળું પિતાંબર પહેરીને ભગવાન ઊભા છે એવા દર્શન થયા. પણ જેને ભગવાનનો નિશ્ચય દ્રઢ નહોતો, એને મનુષ્ય ભાવ રહ્યો ને એને શંકા થઈ. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, અક્ષર પર પુરુષોત્તમજીએ નર વપુ ધર્યું, એકાંતિક મહામુનિ સમજે મર્મજો. આ ભગવાનનું દર્શનનો લાભ અને આનંદ કોણે ઉઠ્યો કે પીળું પિતાંબર પહેરીને ભગવાન દર્શન દે છે. જેને ભગવાનનો અનન્ય આશ્રય હતો, વિશ્વાસ હતો, નિશ્ચય હતો, એને એવો ભાવ થયો. પણ માઇક જીવને, પામર જીવને એનો મનુષ્ય ભાવ આવ્યો ને અભાવ આવ્યો. અને બન્યું એવું કે કાશીદાસ, કાનદાસ વગેરે પાટીદાર ભક્તો જ્યારે આવ્યા, એ ભગવાનના આવું હળદરવાળા હાથ ધોતી ઉપર લૂતા હતા, જોઈ ગયા અને જોઈને મનમાં અભાવ આવ્યો અને એમ વિચારે કે આને ભગવાન કેમ માનો, એમ કહીને પાછા વળતા હતા. ત્યારે ભગવાને દ્રષ્ટિ ગઈ અને સંતોને પૂછ્યું કે કોઈ તરસ્યો હોય ને કૂવા કાંઠે આવે તો પાછો જાય તરસ્યો, તો એને કેમ ગણવો? સંતો કે મહારાજ, એ તો તરસ્યો જો પાણી પીધા વગર પાછો જાય તો એનાથી મોટો અભાગ્યો કોણ કહેવાય? કૂવા કાંઠે આવ્યો, નદી કાંઠે આવ્યો અને છતાંય પોતાની તરસ ન छिपाવી શકે તો એનાથી મોટો અભાગ્યો કોણ? મહારાજ કે જો ઓલા ભક્તો છે ચરોતરથી અમારા દર્શન માટે આવ્યા છે, પણ અમને મળ્યા વગર પાછા જાય છે. મહારાજને પ્રેમાનંદ સ્વામી સખા ભક્ત હતા, એટલે પ્રેમાનંદ સ્વામી ધીમે રહીને મહારાજ સાથે રમૂજ કરી. મહારાજને કે મહારાજ, અમે એમનો વાંક નથી, વાંક તમારો જ. મહારાજ કે અમારો શું વાંક છે? અમે તો તમારા માટે શાક વઘારીએ છીએ, હમણાં તમને પ્રસાદ આપશું, તમને લાડ લડાવીએ છીએ, આમાં અમારો શું વાંક? ત્યારે મહારાજને સંતોએ કીધું કે મહારાજ અમે કથા વાર્તા કરતા હોઈએ ત્યારે તમારા ઐશ્વર્ય પ્રતાપની વાત કરતા હોઈએ, તમારા સોળે શણગારની વાતો કરતા હોઈએ, અને મહારાજ ચરિયાની જામો પહેર્યો છે, સોનેરી સુરવાળ પહેર્યો છે, પગમાં તોળા અને ચાંખડીઓ ધારણ કરી છે, હાથમાં વેડ, કડા અને વીંટી ધારણ કરી છે, બાજુબંધ ધારણ કર્યો છે, માથે 3 છોગડાની પાઘ ધારણ કરીએ છીએ. અમે આવું બધું વર્ણન કરતા હોઈએ. તાબેથો લઈને ભગવાન ઊભા છે એવું કથામાં વર્ણન ન આવે.
હવે આ તાબેથો લઈને ઊભા છો એટલું જ નહીં, પણ આ સવારે અમે તમને શણગાર ધરાવ્યા ને ત્યારે ધોળું ધોતિયું ધરાવ્યું હતું, આ તમે પીળું કરી નાખ્યું. આ હળદરવાળા હાથ લૂઈને આ ધોળા ધોતિયાને પીળું કરી નાખ્યું. કોણ માને વિશ્વાસ કરે કે આમાં ભગવાનપણું છે? આમાં આ ભગવાન છે પરબ્રહ્મ, જેના રોમ સુછિદ્રમાં અણુસમા બ્રહ્માંડ કોટી ફરે, માયા કાળ રવિ શશી સુરગણો, આજ્ઞાના લોપે ક્ષણ એવા અક્ષરધામના અધિપતિ શ્રી સ્વામિનારાયણ. આવા અક્ષરધામના અધિપતિ, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આવું ચરિત્ર કરે એવું કોણે વિશ્વાસ થાય? મહારાજની આગળ સંતોએ ખૂબ આજીજી કરીને પછી છેલ્લે વિનંતી કરી, મહારાજ આપ તો દયાળુ છો, કૃપાનિદાન છો, આ પામર જીવ ઉપર કંઈ કૃપા કરો. જો એને તમારા ભગવાનપણાની પ્રતીતિ ન થાય અને અભાવ લઈને જતો રહે તો માથે લખ 84 લખાય, યમના તેડા લખાય અને જીવનું મોક્ષ બગડે. માટે કંઈક એના ઉપર કૃપા કરો. ત્યારે ભગવાને પોતાની કૃપા દ્રષ્ટિ કરી અને ભક્તોને નામ દઈને બોલાવ્યા. કાશીદાસ, કાનદાસ, તમે જે જોવા માટે આવ્યા છો પાછું વળીને જોઈને જાઓ. અને જ્યારે ભક્તોએ પાછું વળીને જોઈને ત્યારે ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા અને પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરાવી. આ એ લોયા શાકોત્સવ આપણે અહીંયા કરીએ છીએ. આપણે હૃદયની અંદર એ સંકલ્પ સાથે કરીએ છીએ કે અમારો પણ એવો જ ભગવાન પ્રત્યેનો અનન્ય નિશ્ચય રહે. ભગવાન ગમે તેવા માનુષી ચરિત્ર કરે, ભગવાન ગમે તેટલા અલૌકિક લીલાઓ કરે, અલૌકિક લીલાઓ કરે, પણ અમારી મતિ ભગવાનના વચનમાં અને ભગવાનની મૂર્તિની અંદરથી ક્યારે ચલાયમાન ન થાય આનો વિશ્વાસ રાખીએ ત્યારે આપણે માનીએ સાચા અર્થમાં આપણે ભગવાનના આશ્રિત છીએ. આજે એ દ્રઢ કરાવવાને માટે આ ઉત્સવ નિમિત્ત બને છે. આમ તો ઘણા વખતથી ભક્તોની ગામડાઓની અંદર અપેક્ષાઓ હતી કે સત્સંગના માધ્યમથી હરિભક્તોને પોષણ મળે, અને એટલે જ આપણે ગઢપુર મંદિર અને સત્સંગ મહારાષ્ટ્રની આજ્ઞાથી આપણે આ શાકોત્સવ યાત્રાનું નિર્માણ કર્યું હતું કે વર્ષની અંદર કમસે કમ એક વખત દરેક વિસ્તારની અંદર એવો સત્સંગનું પોષણ થાય, હરિભક્તોને સાચા સિદ્ધાંતો, ભગવાનનો મહિમા અને આપણી જે મૂળ પરંપરા છે એનાથી હરિભક્તો જાગૃત થાય, અવગત થાય અને જીવનની અંદર એને ઉતારી શકે એના માટેનું આયોજન થાય. અને ભગવાનની કૃપાથી વર્ષોની જેમ આ વર્ષે પણ આપણી આ ગરડા દેશની શાકોત્સવ યાત્રા આજે 16 તારીખથી પ્રારંભીને આજે 22 તારીખ સુધી ભગવાનની કૃપાથી દરેક ક્ષેત્રની અંદર, દરેક વિસ્તારની અંદર વિચરણ કરતી આજે મહુવા આવી છે. અને મહુવાના ભક્તોએ અને આજુબાજુના વિસ્તારના ભક્તોએ પણ ખૂબ સુંદર એની અંદર ઉપસ્થિત રહીને લાભ લીધો છે. મારી એ જ બધા ભક્તોને ભલામણ છે કે ભગવાનની આજ્ઞાને ક્યારેય મૂકશો નહીં વાલા ભક્તો. આ વાત નિર્વિવાદ છે. ભગવાનની આજ્ઞાથી જ જીવાત્માનું કલ્યાણ થવાનું છે. ધાર્યું કરવાથી ક્યારેય જીવાત્માનો મોક્ષ થયો નથી, નથી ને નથી. આ વાત નિર્વિવાદ જાણી ભગવાને કરેલી આજ્ઞા. ઘણા એમ કહેતા હોય ભગવાન કહે છે તારે, પણ ભગવાન શિક્ષાપત્રીમાં કહી ગયા એનું શું? ઘણી વખત ઘણા હરિભક્તો કે ભગવાન અમને કહે છે આમાં તો અમારે માટે આ હારું ના, તો ભગવાનના વચનનું શું કરશું આપણે? તો શિક્ષાપત્રીમાં લખ્યું કે આચાર્ય સાથે વિવાદ ન કરો, આચાર્ય મહારાજશ્રી પ્રતિષ્ઠિત કરેલી મૂર્તિની પૂજા કરવી, આચાર્ય મહારાજશ્રી પાસે ગુરુમંત્ર લેવો, આચાર્ય દ્વારા આચાર્યની સ્થાપના થાય એને જ પ્રમાણિત આચાર્ય માનવા. આ બધા શબ્દોને કરશું શું જો આપણે ધાર્યું કરવું છે તો આને પોટલા બાંધીને પછી અહીંયા તમારે સાગર સમુદ્ર નજીક છે તેમાં પધરાવી દેવા જોઈએ. અને એક સમય એવો આવશે આ પાપીઓનો જો આટલું બધું અહંકાર જો વધશે ને તો એક સમય એવો આવશે કદાચ કે આ મૂર્તિઓને કાઢીને પોતાને ત્યાં બેસી જશે કે હવે અમારી. અને કર્યું છે આપણા સત્સંગમાં ને આપણા સનાતન ધર્મની અંદર એવા ઘણા પણ પ્રસંગો બન્યા છે જ્યારે વ્યક્તિઓએ પોતાની જાતને ભગવાન જાહેર કરીને પોતાના કામ ચાલુ કર્યા છે. આનો સમય પાકશે તો આ કરશે એટલે એનાથી સાવધાન રહેજો. એ કલ્યાણનો માર્ગ નથી. કલ્યાણનો માર્ગ તો ભગવાન શ્રી હરિનો આશ્રય, ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજનો આશ્રય, શિક્ષાપત્રી, સત્સંગી જીવન, વચનામૃતના સિદ્ધાંતોનું પાલન અને ભગવાનના ષડંગી સંપ્રદાયની અંદર યથાર્થ રીતે આપણું જે કર્તવ્ય છે એને નિભાવીને ભગવાનનું ભજન કરશું ત્યારે આપણે ભગવાન મોક્ષના અધિકારી બની શકશું. નહીંતર આપણા માટે મોક્ષને ઘણું છેટું થઈ જશે. આજે એ સિદ્ધાંતને દ્રઢ કરીને ભગવાનનું ભજન કરીએ. વધારે સમય નથી લેવો. પૂર્વ સંતોએ ખૂબ વિસ્તારથી આપણને સિદ્ધાંતોની મહિમાની વાતો કરી છે, ભગવાનના ચરિત્રો શ્રવણ કરાવ્યા છે. એને કાયમ વાગોળતા રહેજો અને જીવનની અંદર ઉતારજો. દવા લઈએ ને ડૉક્ટર સાહેબ બેઠા છે અહીંયા આગળ, દવાને ડૉક્ટર સાહેબ પ્રિસ્ક્રાઇબ કરી દે પણ તમે ગ્રહણ ન કરો તો ઈલાજ તમારો થાય તો નિરોગી ન થવાય. અને વચનામૃતની અંદર મહારાજે બધે કોઈ પણ ઇન્ફેક્શન છે ને બહારથી જ આવે છે, બહાર ગરણું રાખજો. કોઈ પણ સાહેબ, ડૉક્ટર સાહેબ અહીંયા બેઠા છે ઘણા, એમને તો પૂછો કે વાયરલ થયું હોય કે ઇન્ફેક્શન થયું હોય કે કોરોના ગીર ચેપી રોગ, આ બધું બહારથી અંદર પ્રવેશે છે. શરીર અંદરથી નિર્માણ નથી કરતું. બહારનો યોગ થાય એટલે નિર્માણ થાય. આ જ વસ્તુ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં લખી કે જે પણ મલિન ઘાટ જીવનની અંદર આપણને ઉત્પન્ન થતા હોય ને બધા બહાર ઇન્દ્રિયો દ્વારા પ્રવેશે છે. આપણે જ્યારે મન કર્મ અંતઃકરણ જે 4 પ્રકારના છે એની અંદર એ સ્ફૂર્ણા નથી થતી, અને જો એમાં સ્ફૂર્ણા થતી હોય તો પણ એ પૂર્વજન્મના ઘાટ છે કે જે પ્રવેશ્યા છે બહારથી.
એટલે હંમેશા આંખ કાન અને મોઢું આની અંદર અવશ્ય ગરણું રાખવું. કથા આપણે સાંભળવી, ખાવું પર પ્રસાદ લેવો હોય તો ગાળી ચાળી પવિત્ર કરીને લેવો. કાને કથા સાંભળવી હોય તો મહારાજે એટલા માટે લખ્યું, વિમુખ જીવ કે વદનસે કથા સુની ન જાય. કથાના માધ્યમથી પણ કદાચ ઝેર રેડાઈ ન જાય એટલે ગાણું રાખવું. જે શબ્દ શાસ્ત્ર સંમત હોય એટલા જ અંદર ઉતરવા દેવા. આંખેથી પણ એ જ જોવું જેની અંદર ભગવાનનો આપણને રાજીપો, ભગવાનનો નિશ્ચય દ્રઢ થતો હોય. નહીંતર તો એની અંદર આ બહારથી મલિનતા અંદર પ્રવેશે ને પછી અંદર મન મેલું કરે, અને મન મેલું કરે એટલે જીવ મેલો થાય. અને જીવ જ્યારે ભ્રષ્ટ થઈ જાય ને ત્યારે સત્સંગના માર્ગમાંથી, મોક્ષના માર્ગમાંથી ચલાયમાન થઈ જાય. અને મહારાજ કે પછી કોઈ વખત એટલો દ્રોહ કરી બેસે, મહારાજ કે અમે એને પહાડ આદિની અંદર શરીર આપી દઈએ ને તો હજારોના હજારો વર્ષો વીતી જાય પણ મોક્ષનો કોઈ ઉદ્ધાર થાય નહીં. એવા શરીરની પ્રાપ્તિ અંતે થાય. નરક યાતના, યમપુરીની યાતના લખાય. આ બધાથી આપણને શાસ્ત્રોએ સાવધાન કર્યા છે કે એની અંદર ન પડવું હોય તો ભગવાનના આજ્ઞા પ્રમાણે, ભગવાનના બાંધેલી મર્યાદા પ્રમાણે પંચવર્તમાન ઇત્યાદિ પાલન કરતા થકા ભગવાનનું ભજન કરીએ અને ભગવાનના સિદ્ધાંતની અંદર આપણે રહીએ તો ભગવાન આપણને કાળ કર્મને માયાથી ઉગારી લે. આ પ્રાપ્તિ માટે આપણે સત્સંગ કરીએ છીએ. એટલે એની અનુસંધાન રાખી બધા ભક્તો, મહુવાના ભક્તો ખૂબ ભજન કરજો. મહારાજની ઉપર ધીરજ રાખજો. કોઈ વિપરીત પરિસ્થિતિ થાય એ પરિસ્થિતિથી વિચલિત થવાની જરૂર નથી. ભગવાનની આજ્ઞાથી મોટું. મહારાજ એટલા માટે એક વચનામૃતમાં લખ્યું, અમારી આજ્ઞામાં રહેતો હોય, શરીરથી અમારથી લાખો ગૌ છેટો બેઠો હોય, કાશી બુરાનપુર બેઠો હોય, પણ અમે એનાથી અળગા રહેતા નથી. આ વચનામૃતમાં લખ્યું કે ન લખ્યું? કારણ કે મહારાજને ખબર હતી કે એક સમય એવો આવશે કે અમારી આજ્ઞાનું પાલન કરવા માટે અને અમારું આજ્ઞા પાલનના રક્ષણને માટે હરિભક્તોને કદાચ અમારા મૂર્તિઓથી, આ મંદિરોથી આ બધા દૂર કરશે આવા આસુરો. એટલે અમારા મંદિરથી દૂર કરે તે દિવસે ભક્ત ક્યાં જાય? મહારાજ કે છેટો રહ્યો થકો પણ અમારી આજ્ઞાનું પાલન કરીને ભજન કરશે ને અમે તમારું રક્ષણ કરવા ત્યાં આવશું. પણ એ પાપના ભાગીદાર ન બનશો, એ અધર્મના ભાગીદાર ન બનશો. મહારાજ કે એવું અધર્મનું આચરણ કરીને કોઈ પરાણે અમારી પાસે બેઠું હોય ને, અમને જય સુંદરાયણ કરવાનું મન નથી થતું, મહારાજ ધામમાં ક્યાંથી તેડી જવાના? જય સુંદરાયણ કરવાનું મહારાજ કે અમને મન ન થાય તો એ ધામમાં ક્યાંથી તેડી જવાના? એ ભલે કદાચ પરાણે પોતાના સત્તાના અહંકારે કરીને, એ સત્તાના જોરે કરીને એ ત્યાં ભગવાનને આગળ પરાણે આ કપટ કરીને, અત્યારે જો બધું જે તંત્ર જે ચાલ્યું છે આ કપટથી, ઓલા 40 ચોર ભેગા થયા ને એનો સરદાર એક બેહાડ્યો છે, એ પાછી હામી ભર્યા ને હા 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 અમે આપ્યું છે. આ તો બધા 40 ચોર ભેગા થયા ને એના સરદારને બેહાડ્યો ને એ પછી અધર્મ, હા અમે કર્યું છે, મંજૂરી લ્યો. આવા હા પેલું કહે ને કે એક ગામમાં 4 ઠગ ગયા, એટલે બીજું જ કંઈ આવડે નહીં, એટલે 4 પછી કે આપણે હવન કરીએ અને લોકોને છેતરીએ. કારણ કે ધર્મના નામે આસ્થાથી જેટલું છેતરાય ને એટલું બીજાથી નથી છેતરાતું. એટલે એમાં બેઠા 4 જણા, વચ્ચે યજ્ઞ કર્યો. એટલે એક જણાએ ડિંડક ચાલુ કર્યું કે કેવી રીતે ભક્તોને કરીશું? તો કે ભાઈ હવન કર્યું, આપણે હવન કરીએ એમાં. તો કે તે કર્યું એવું મેં કર્યું. કે મંત્ર આવડે નહીં, એટલે કે આવું ડીંડવાણું ક્યાં સુધી હાલશે? તો કે આપણે ચાલ હલાવશું ત્યાં સુધી હાલશે, એમ કરીને ડીંડવાણું હાલે છે. આ ડીંડવાણું 4 ભેગા થઈને ચંડાળ ચોકડી થઈને હલાવે છે, પણ એ કાયમ માટે નથી ને. કદાચ કળિયુગની અંદર એ રહે ને તોય ભગવાનની આજ્ઞાથી મોટી એ નથી. એટલે એમાં ભરમાશો નહીં ને એમાં અંજાશો નહીં. ભગવાનના વચનમાં વિશ્વાસ રાખજો. ભગવાને મહારાજે જે આજ્ઞા કરી છે એની અંદર શ્રદ્ધા રાખજો. કલ્યાણે ભગવાન આપણને ગોતીને લઈ જશે. આ મારા વચનને લખી રાખો. આપણે ગમે તે ખૂણામાં આવીશું ને ભગવાન સ્વામિનારાયણ મુમુક્ષુને ગોતીને લઈ જશે કે આ મારો આશ્રિત મારા સિદ્ધાંત પ્રમાણે લઈને ધામમાં તેડી જશે. બાકી ભગવાનના ધામનો રસ્તો સહેલો નથી. એટલે આ સિદ્ધાંતને અનુસરી આજનો શાકોત્સવ, એની અંદર પ્રત્યક્ષ પરોક્ષ રીતે જે ભક્તોએ પોતાની તનમન ધનથી સેવા કરી છે એવા તમામ યજમાનો, દાતાઓ અને તમામ હરિભક્તો, સ્વયંસેવકો, અમારા યુવક મંડળના સભ્યો, તમામને ભગવાન ખૂબ સુખ્યા કરે અને આ પ્રસંગની અંદર ઉપસ્થિત રહી જેને લાભ લીધો છે એવા બધા ભક્તો ઉપર ભગવાનનો રાજીપો રહે એવી ગોપીનાથજી મહારાજ, હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોગાદીવાળા માતુશ્રીને અમારા સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાનંદ સ્વામી મહારાજ.